એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરસ્વતી નાયબ મામલતદાર કચેરીમાં સ્વાગત હેલ્પ ડેસ્ક શરૂ, નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ। સરસ્વતી નાયબ મામલતદાર કચેરી ખાતે નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તેમજ તેમની ફરિયાદો અને રજૂઆતોનું ઝડપી નિરાકરણ થાય તે હેતુથી સ્વાગત હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યો છે। આ હેલ્પ ડેસ્ક દ્વારા સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, મહેસૂલી સેવાઓની માહિતી તેમજ વિવિધ અરજીઓ અને ફરિયાદોના નિરાકરણ માટે સહાય પૂરી પાડવામાં આવી રહી છે। આ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અને ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજનાના તમામ લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવે છે। તમામ લાભાર્થીઓએ દર વર્ષે જુલાઈ માસ દરમિયાન પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે। આ વર્ષની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવે છે। ઉપરાંત તમામ લાભાર્થીઓએ પોતાની સંબંધિત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે। જો સમય મર્યાદામાં કેવાયસી પૂર્ણ નહીં કરવામાં આવે તો પેન્શનની રકમ બંધ અથવા અટકી શકે છે તેવી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે। સ્વાગત હેલ્પ ડેસ્ક પર નાગરિકોને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, મહેસૂલી સેવાઓ, વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। કચેરીનો ઉદ્દેશ્ય પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને પારદર્શી નિવારણ કરવાનો છે। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ। ગુજરાત સરકારશ્રીની મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, જેને આપણે વિધવા સહાય તરીકે ઓળખીએ છીએ, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અને ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના, આના જે લાભાર્થીઓ હોય છે એને દર વર્ષે જુલાઈ માસમાં હયાતીની ખરાઈ કરવાની થતી હોય છે। તો અત્યારે સરસ્વતી તાલુકામાં ઘણા બધા એવા લાભાર્થીઓ છે એની હજુ સુધી હયાતીની ખરાઈ થઈ શકી નથી। તો 31 જુલાઈ સુધી જો હયાતીની ખરાઈ પૂર્ણ કરવામાં ન આવે તો આવા લાભાર્થીઓનું પેન્શન બંધ થઈ જાય છે। એટલે આપણે અત્યારે તમામ લાભાર્થીઓને અપીલ કરીએ છીએ કે એ કેવાયસીની કામગીરી પૂરી કરી અને 31/7 સુધી પોતાની હયાતીની ખરાઈ વીસી પાસે, ગ્રામ્ય કક્ષાએ વીસી પાસે અથવા તો મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા ની કચેરીમાં કરાઈ જાય, જેથી એના પેન્શન બંધ થવાના પ્રશ્નો ઊભા ના થાય। આપણે ગ્રામ્ય કક્ષાના જે કર્મચારીઓ છે, તલાટીઓ અને જે પદાધિકારીઓ છે, સરપંચશ્રીઓ, એમને પણ અપીલ કરીએ છીએ કે આવા તમામ લાભાર્થીઓનો સંપર્ક કરી અને 31/7 સુધી આ હયાતીની ખરાઈ કરવા તમામને સમજૂત કરે, જેથી આવા કોઈ પ્રશ્નો ઊભા ના થાય અને લાભથી વંચિત આવા લાભાર્થીઓ ન રહી જાય। તો તમામને આવી અપીલ છે કે મામલતદાર કચેરી અથવા વીસી પાસે જઈ અને આ તમામ યોજનાઓની લાભાર્થીઓ હયાતીની ખરાઈ કરાવી દે। આપનો પરિચય સાહેબ? હું નાયબ મામલતદાર મૈસૂર, મામલતદાર કચેરી સરસ્વતી। ઓકે।